શું નામ છે મારી બેન તમારું? સંતોકબેન કેવી અટક? પરમાર, કયા ગામ રહેવાનું? દૂધખા, બરાબર. સિટી કઈ છે? સમી તાલુકો. બરાબર. શું તકલીફ હતી મારી બેન તમને હવે? ટીચરની બરાબર. ટીચરમાં શું પ્રોબ્લેમ થતો હતો કયો? દુખાવો વધારે થતો હતો. બરોબર. દવાખાને બીજી દવા લીધી હતી? ઘણીએ લીધી પણ ના ફેર પડ્યો. બરોબર. અને અત્યારે મારી જોડે અહીંયા રાધનપુર કેટલી વાર આયા? 3 વાર. કેટલા ટકા ફેર પડી ગયો? 100% ઉતાળું બોલો. 100% અમારું કામકાજ કેવું લાગ્યું? સારું. સરસ. લો, આટલો સમય હાલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. આજે તારીખ છે 6/12 મહિનો 2024. હવે એમના પતિ છે, એમનાથી આપણે થોડીક ચર્ચા કરીએ. શું નામ છે ભઈલું તમારું? ખેમચંદભાઈ. બાપા નામ? તેજાભાઈ. બરોબર. કેવી અટક? પરમાર, કયા ગામ રહેવાનું? દૂધખા. બરોબર. આ શું થાય છે? અમારા પત્ની. બરોબર. અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો? 100%. અમારું કામકાજ કેવું લાગ્યું ભઈલું? બહુ સરસ કામકાજ છે તમારું. હે? બહુ સરસ કામકાજ. સરસ. લો, આટલો સમય હાલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને મારું નામ છે અનવરભાઈ વૈદ્ય, અંજાર વાળા. અંજારથી રાધનપુર આવું છું 3 દિવસ વિઝિટ કરવા. ગુરુવાર, શુક્રવાર અને શનિવાર સવારે 9 થી 4 વાગ્યા સુધી રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ હોય છે. તો રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 99 7 42 42 8 71. અને રાધનપુરનું એડ્રેસ છે, રાધનપુરથી સીધો રોડ જાય ભાભર, રાધનપુર ભાભર હાઈવે રોડ ઉપર આવો એટલે આસ્થા હોસ્પિટલ આવશે. અને આસ્થા હોસ્પિટલથી 1 કિલોમીટર ભાભર બાજુ હેંડું આવવાનું, સીધું. એટલે આગળ આવો એટલે સુરભી ગૌશાળા, અને સુરભી ગૌશાળાની સામે જોવાનું, આમ સામે એટલે દિવ્યા કોમ્પ્લેક્સ. દિવ્યા કોમ્પ્લેક્સમાં લખ્યું છે અનવરભાઈ વૈદ્ય, અંજાર વાળા. મારી ઓફિસ નંબર 60. અને મારી ઓફિસની આગળ છે આશાપુરા પાન પાર્લર, ભાથીભાઈ રબારી, બંધવડ વાળા. એમને કહેશો ને તો વાત કરી આપશે મારાથી કોન્ટેક્ટ. બરોબર ને? અને ઘણા લોકો પૂછે સાહેબ તમારું ગામ કયું? મારું ગામ છે અંજાર. એટલે કચ્છમાં રહું છું અને કચ્છમાંથી અહીંયા રાધનપુર આવું છું ગરીબો અને મધ્યમ વર્ગ માટે 3 દિવસ વિઝિટ કરવા. અને હિન્દુસ્તાનની અંદર લોકો આપણે જોઈએ છીએ બેન, તો બધા પૈસાવાળા નથી. એના માટે અહીંયા વિઝિટ કરવા 3 દિવસ આવું છું. અને આજુબાજુ ગામડાવાળાને ખાસ સૂચના કે જ્યારે રાધનપુરમાં તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય, ફોલો કરજો, 2 લાઈક કરજો. અને અમારી યુટ્યુબ ચેનલના અંદર નવા વિડીયો જે બને છે રોજે રોજ, એ તમને બધાને જોવા મળશે. અને આ વિડીયો આજનો તાજો બનાવેલો છે. અને ઘણા લોકો દવા કરીને હવે થાકી ગયા હોય, અને હવે હરેરી ગયા હોય, અને હવે ખાટલામાં સૂઈ ગયા હોય, એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો. અને એ લોકો વિડીયો જોઈ અને વિડીયાના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવશે. તો નમસ્કાર મિત્રો, મારા વાલાઓ, મારું નામ છે અનવરભાઈ વૈદ્ય, અંજાર વાળા.